નમસ્કાર મિત્રો, આજે ક્વોલિફાયર નંબર 2 મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ વચ્ચે છે અને એ મેચ આજે અમદાવાદમાં રમાવાની છે. તો આપણે પ્રેડિક્શન કરીશું મુંબઈ અને પંજાબ કોણ જીતશે એમ. તો જો હું તમને કહેવા જાઉં તો મારી ફેવરેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ જ છે અને મુંબઈ ઇન્ડિયન્સ જ જીતશે, કારણ કે પંજાબના દૂર સુધી કોઈ ચાન્સીસ નથી. અને પંજાબ હમણાં આરસીબી સામે એક મેચ હાર્યું છે અને એ ખૂબ શરમજનક હાર છે. તો એ કદાચ માનસિક રીતે એ ટીમ આખી તૂટેલી છે, કારણ કે આ ક્વોલિફાયર રાઉન્ડ છે અને નોકઆઉટ રાઉન્ડ છે એની માટે. તો કદાચ એ ટીમ ડિપ્રેશનમાં છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સમાં જ્યારે બી પ્લે ઓફમાં હોય છે ત્યારે દરેક મેચો એ જીતતી જ હોય છે અને કાંઈ કોઈ ફરક પડતો નથી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ એ ફ્રેન્ચાઇઝની સૌથી મોટી ટીમ છે અને 5 ટ્રોફી એમણે લીધી છે અને 6ઠ્ઠી ટ્રોફી પણ અમારે લેવાની જ છે. તો આરસીબી ફેન તમારા માટે ખાસ કે આ વખતે તમારે કોઈ ચાન્સીસ નથી. તો નેક્સ્ટ ટાઈમ તમારે બધાને ઓલ ધ બેસ્ટ. આરસીબી ફેન માટે ખૂબ જ ખોટા સમાચાર છે, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ હવે અનસ્ટોપેબલ